તો રાજકોટમાં વિદ્યાનગર મેઇન રોડ પર ફાયરિંગની ઘટના બની છે। મોડી રાત્રે પ્રગતિ હોસ્પિટલ નજીક આ ફાયરિંગ થયું છે। બનાવ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। વિદ્યાનગર મેઇન રોડ પર ફાયરિંગની ઘટના થયું હોવાનું સામે આવ્યું છે। રાજકોટની આ ઘટના મોડી રાત્રે પ્રગતિ હોસ્પિટલની નજીક ફાયરિંગ કરવામાં આવ્યું છે। હવે પોલીસે ઘટના સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે। કોના દ્વારા ફાયરિંગ કરાયું, કોના ઉપર કરાયું, શું હતો મામલો, શું આ કોઈ બનાવ છે કે જૂની અદાવત છે, આ તમામ વિષયો છે કે જેના પર પોલીસ હવે તપાસ કરશે। પરંતુ આ ફાયરિંગની ઘટના ઘટતા ખળભળાટ મચી ગયો છે। રાજકોટમાં વિદ્યાનગર મેઇન રોડ આવેલો છે કે જ્યાં પ્રગતિ હોસ્પિટલ છે તેની નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે। તો બનાવ બન્યા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। મહત્વનું છે કે શહેરમાં જે પ્રકારે અવારનવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે તે ખરેખર કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કરે છે। ત્યારે પ્રગતિ હોસ્પિટલ નજીકનો ફાયરિંગ પણ તેમાંનો એક ભાગ છે કે જ્યાં મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું। હવે આ ફાયરિંગ કોણે કર્યું, કોના ઉપર કરવામાં આવ્યું, શું ઈરાદો હતો, શું કોઈ જૂની અદાવતને લીધે આ કોઈ ફાયરિંગ કરાયું છે કે કેમ, એ તપાસનો વિષય છે જેના પર પોલીસ હવે સઘન તપાસ કરશે। કારણ કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ ઘટના સ્થળે હાજર છે અને જે કાર પર ફાયરિંગ કરાયું છે, જય મુરલીધર લખેલી આ કાર છે સફેદ કલરની, જેમાં ફાયરિંગ કરાયું, જે તરફ ઇશારો થઈ રહ્યો છે ત્યાં જુઓ ઉપર, ત્યાં ફાયરિંગ બુલેટનું નિશાન જોવા મળી રહ્યું છે। કેટલા રાઉન્ડ ફાયરિંગ થયા છે, કોણે કોના દ્વારા કર્યું અને કોને મારવાનો ઈરાદો હતો, આ તમામ વિષય છે કે જેના પર હવે તપાસ હાથ ધરાશે। પરંતુ મોડી રાતની આ ઘટના છે, પ્રગતિ હોસ્પિટલ નજીક આ ફાયરિંગ કરવામાં આવ્યું છે। હાલ તપાસ અધિકારીઓ તપાસમાં જોતરાયા છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જણાવો શું વિગતો મળી રહી છે આખી એ ઘટનાને લઈને? અરે રેડી, હું તો રેડી જ છું। મોહિત સાથે સંપર્ક ટૂંક સમયમાં જ કરીશું, પરંતુ હાલ જુઓ વિદ્યાનગર મેઇન રોડ પર જે ફાયરિંગની ઘટના જે કાર પર કરવામાં આવી હતી તે સફેદ કલરની આ કાર છે। ઉપર આપને જ્યાં જય મુરલીધર લખેલું છે ત્યાં ફાયરિંગનું એક નિશાન જોવા મળશે, જ્યાં પોલીસ અધિકારી એ બતાવી પણ રહ્યા છે કે તેના કારણે ક્રેક આખા કાચ પર છે અને ફાયરિંગ ત્યાં એક બુલેટનું નિશાન જોવા મળી રહ્યું છે। ફરી એકવાર મોહિત આપણી સાથે જોડાયા છે। મોહિત, જણાવો ઘટનાની વિગતો શું છે, પોલીસ પ્રશાસનનું હાલ પ્રાથમિક ધોરણે શું માનવું છે? અક્ષય, રાજકોટના જે મંગળા રોડ પર આવેલ જે પ્રગતિ હોસ્પિટલ છે તે જે મંગળા રોડ પર ગઈકાલે રાત્રિના સમયે જે 3:30 વાગ્યાની આસપાસ ફાયરિંગનો બનાવ છે તે સામે આવ્યો હતો। આપને સીધા જ હું દ્રશ્યો બતાવવા માંગીશ। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે વાહન છે ત્યાં આ પ્રકારે જે ગોળીના નિશાન છે તે સામે આવી છે, ફાયરિંગના નિશાન છે તે સામે આવ્યા છે અને જે પોલીસ છે તેમને ત્રાહિત વ્યક્તિ છે, અજાણી વ્યક્તિ છે, તેમના દ્વારા આ જે ઘટના છે તેની જાણ છે તે કરવામાં આવી હતી અને જેના આધારે જ પોલીસે તપાસ છે તે શરૂ કરી છે। અત્યાર સુધીમાં આ જે ફાયરિંગની ઘટના છે તેને અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર ફરિયાદ છે તે નોંધાઈ નથી, પરંતુ પોલીસને જે માહિતી મળી છે તેના આધારે જ અત્યારે એસીપી, ડીસીપી સહિતનો જે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસની જે પ્રાથમિક માહિતી છે તેના આધારે જે કોઈ ગેંગ વોરમાં આ ફાયરિંગ થયું હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે અને તેને લઈને જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ છે તે અત્યારે તપાસ છે તે કરી રહ્યા છે અને પોલીસ છે તે જે હોસ્પિટલની આસપાસ જે સીસીટીવી ફૂટેજ આવેલ છે તેના આધારે તપાસ કરીએ છીએ। બીજે ચૌધરી એસીપી આપણી સાથે છે। સર, ફાયરિંગની ઘટના બની છે, પ્રાથમિક રીતે શું સામે આવ્યું છે, કેટલા વાગે આ ઘટના બની? જી, આ ગત રાત્રિના 3:30 વાગ્યાના આસપાસનો પ્રગતિ હોસ્પિટલ નજીક જે મંગળા મેઇન રોડ ખાતે ફાયરિંગનો બનાવ બનેલ છે। જે બાબતે પોલીસને માહિતી મળતા પોલીસ તાત્કાલિક બનાવના સ્થળે આવેલ અને અત્રે આવીને ફાયરિંગ થયેલ ખાલી કેસ મળેલ, શોધેલ, ત્યારબાદ અહીંયા કોઈ ઇજાગ્રસ્ત થયેલ છે કેમ અને તે અંગે કોઈ ફરિયાદી છે કેમ તે હાલમાં તપાસ તજવીજ ચાલુ છે। કેટલા વાગે આ બનાવ બન્યો હોવાનું સામે? 3:30 વાગ્યાની આસપાસ બનાવ બને। ફૂટેજ હાલમાં ચેક કરવાની કામગીરી ચાલુ જ છે। ફૂટેજ ચેક કર્યા બાદ ત્યારબાદ શું કારણ બન્યું, કઈ જગ્યાએ બન્યું, કોના દ્વારા ફાયરિંગ કરવાનું અને કોના ઉપર થયું તે પ્રાથમિક
જાણી શકાશે. પ્રાથમિક રીતે શું સામે આવ્યું છે? કોઈ વ્યક્તિ હજી સુધી કોઈ વ્યક્તિના નામ સામે આવે નથી. પણ એટલે જે પોલીસ છે તેમના દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહ્યું છે કે જે ખાનગી માહિતી છે તેના આધારે ફાયરિંગ થયાની વાત સામે આવી હતી અને તેના આધારે તપાસ છે તે ચાલી રહી છે. મંગળા મેઇન રોડ એ જે રાજકોટનો જે હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે અને સાથે સાથે જે મોટા ભાગે હોસ્પિટલો છે તે આ વિસ્તારમાં આવેલી છે. આમ તો આ વિસ્તાર છે તે જાગતો વિસ્તાર કહેવામાં આવે છે, કારણ કે રાત્રિના સમયે પણ હોસ્પિટલો હોવાને કારણે અહીં લોકોની ચહલ પહલ હોય છે. કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું અને કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું તે તમામ મુદ્દે પોલીસ છે તે અત્યારે તપાસ છે તે કરી રહી છે. સીસીટીવી ફૂટેજ છે તે પણ મેળવવામાં આવી રહ્યા છે અને પ્રાથમિક રીતે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બે ગેંગો કે જે ભૂતકાળમાં પણ આ ગેંગ છે તે રાજકોટમાં સક્રિય હતી અને તે બે ગેંગ આમને સામને આવી જતા આ પ્રકારનું ફાયરિંગ થવાનું સામે આવ્યું છે. જો કે રાજકોટ શહેરમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે જરૂરી સવાલો છે તે ઉઠી રહ્યા છે, કારણ કે જે પ્રકારે જે અંધાધૂંધ ફાયરિંગ રાજકોટ શહેરમાં થાય અને તેની ફરિયાદ સુદ્ધા પોલીસમાં ન આવે તે પણ એક ગંભીર બાબત છે. પોલીસ પેટ્રોલિંગ છે તેની સામે પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે. હાલમાં પોલીસ છે તે અલગ અલગ હોસ્પિટલોમાં જે લાગેલા સીસીટીવી ફૂટેજ છે તેના આધારે તપાસ છે તે કરી રહી છે, તેના આધારે માહિતી છે તે મેળવી રહી છે અને અલગ અલગ જે પણ લોકો રાત્રિના સમયે પણ અહીં હાજર હતા કે કેમ તે દિશામાં પણ અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. ટૂંકમાં જે પ્રકારે ફાયરિંગનો બનાવ છે તે રાજકોટ શહેરમાં સામે આવ્યું છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે અને તેને લઈને જ હવે પોલીસ છે તે અત્યારે તપાસ છે તે કરી રહી છે અને કેટલાક વાહનો શંકાસ્પદ હાલતમાં અહીં જોવા મળી રહ્યા છે. આ વાહનો છે તે કોના છે અને અહીં કઈ રીતે આવ્યા તે તમામ બાબતોને લઈને હાલમાં જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. તેના નંબરના આધારે પોલીસ છે તે તપાસ કરી રહી છે ને જે અલગ અલગ મુદ્દાઓને આધારે પોલીસ છે તે અત્યારે તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી પોલીસને કોઈ પણ પ્રકારનું ફાયરિંગ અંગેનું સચોટ કારણ કે ફાયરિંગ કોના દ્વારા કરવામાં આવ્યું તે અંગે હજી સુધી કોઈ માહિતી છે તે મળી નથી. જી અક્ષય. બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ સ્થિતિ હવે જે છે પોલીસ તપાસ કરી રહી છે. આસપાસ જે હોસ્પિટલોમાં સીસીટીવી લાગ્યા હશે એટલે ફૂટેજ તો મળી જશે ચોક્કસ, પરંતુ આ ઘટના એક વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી. પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર